મંદિરમાંથી જુગારધામ ઝડપાયું, કાઉન્સલર સહિત 8ની ધરપકડ. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી દેવ મંદિરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી કાઉન્સલર સહિત 8 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. મંદિરના ઉતારા વિભાગમાં 5મા માળે આવેલા એક રૂમમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મંદિરના ઉતારા વિભાગમાં રૂમ નંબર 509માં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે કાઉન્સલર હરિકૃષ્ણ ગુરુ છત્રપુજ દાસજી સ્વામી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ કાઉન્સલર સહિત કુલ 8 જુગારીઓની અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 1.10 લાખ રૂપિયાની રોકડ રકમ અને 8 મોબાઈલ ફોન સહિત કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગઢડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધામ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાને કારણે ભક્તોની લાગણી દુભાઈ છે.